હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો મારો ક્લાસીસમાં વિદ્યાર્થીઓ ફરી સ્વાગત કરું છું. આ વિડિયોની અંદર આપણે સેક્શન ડી ના આપણે દાખલા શીખવાના છીએ. બરોબર, ગયા વિડિયોની અંદર આપણે સેક્શન સી આપણે કમ્પ્લીટ કર્યું હતું. તો આ વિડિયોની અંદર આપણે સેક્શન સી જે આપણા પાસિંગ માર્ક માટે અહેમ ભાગ છે. બરોબર, હવે વિદ્યાર્થીઓ આ વિભાગની અંદર જે પહેલો પ્રશ્ન છે એ સાબિત કરવાનો દાખલો છે. આપણે કોઈ કઈ સાબિત કરવાનો દાખલો કરવાનો થતો નથી. તમારે 4 માર્કનો પ્રમેય કરવાનો છે. જે ચેપ્ટર નંબર 6 ના બે પ્રમેય છે. સમપ્રમાણતાનો પ્રમેય જેને આપણે બીજા નામથી થેલ્સનો પ્રમેય પણ કહીએ છીએ, અને બીજો પ્રમેય જે છે થેલ્સનો પ્રતીપ પ્રમેય, એટલે કે એનો વ્યસ્ત પ્રમેય, એટલે કે જેનો ઉપરનો જે બીજો પ્રમેય આવે છે ને એ પ્રમેય આપણે કરવાનો છે. તો આપણે આ પ્રશ્નપત્રની અંદર એનો પ્રતીપ પ્રમેય આપણને પૂછેલો છે. તો આ વિડિયોમાં જો છેક સુધી બહીને રહેવું હોય તો આપણે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને સરખી રીતના સમજાણું હોય તો જરૂર ને સબસ્ક્રાઇબ કરો, અને જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયોની તમને જાણકારી તમને મળતી રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરીશું. હવે 47મો પ્રશ્ન સાબિત કરવાનો છે, જે આપણે કરવાનો નથી. 48મો પ્રમેય છે. આપણો પ્રમેય ફરજિયાત લખવાનો છે, જે આપણા પાસિંગ માર્કની રેન્જમાં આવે છે. બરોબર, હવે થેલ્સનો પ્રતીપ પ્રમેય લખી એનો સાબિતી તમારે દર્શાવવી છે. જો આ પ્રતીપ પ્રમેય લખેલું છે ને એટલે તમારે વિધાન લખવું પડશે. એ પહેલી વાત. જે વિદ્યાર્થીઓ વિધાન નથી લખતા એનો 1 માર્ક કપાઈ જશે. પછી નો કહેતા કે અરવિંદ સાહેબે કીધું નોટ. હવે પેલા તો આ આકૃતિ છે. આ આકૃતિ મેં દોરી નાખેલી છે. આ એનું વિધાન છે. શું છે? વિધાન. આ વિધાન છે. વિધાન શું છે? જો કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો ત્રીજી બાજુની સમાંતર હોય છે. એટલે કે બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુ સમાન ગુણોત્તરમાં સમાંતર હોય છે. ત્રીજી બાજુની તો પક્ષ શું છે? તો પક્ષ એ છે કે ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં એવી રીતે છેદે છે કે AD ના છેદમાં DB અને A બરાબર AE ના છેદમાં EC સાબિત થાય છે. બરોબર, આપણે આખું વિધાન આપણે શરૂ કર્યું, સાબિત કરેલું છે સમપ્રમાણતાના પ્રમેય. તો હવે સાધીએ DE બરાબર BC. આ તમારે સાબિત કરવાનું છે. DE સમાંતર બરાબર નથી, સમાંતર છે. સમાંતર છે, એટલે કે એકબીજાની સમાંતર છે એવું તમારે સાબિત કરવાનું છે. BC ને સમાંતર છે એવું કહેવાનું. તો સાબિતી આપણે લખાણ. તો સાબિતીમાં વાત કરીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે સર આ લખાણ ગુજરાતી લખાણ છે એ લખવું પડશે. તો આ લખવું પડશે. 4 ભાગ પૂરા જોતા હોય તો લખવું જ પડશે. એમાં આળસ ચાલશે નહીં. બરોબર, તો સાબિતી શું છે કે રેખાઓ DE અને BC ને બંને ABC ના સમતલમાં આવેલી રેખાઓ છે. એટલે ABC ઉપર આવેલી છે. બરોબર, હવે આથી તેમના માટે ફક્ત બે જ શક્યતા કે DE જે છે BC ને સમાંતર છે અથવા DE જે છે BC ને સમાંતર નથી. આ બે શક્યતા છે. એ બે શક્યતા ઉપરથી આપણે આ બીજી સાબિતી દેવાની છે. તો ધારો કે DE અને BC ને સમાંતર નથી. માની લીધું કે DE જે છે BC ને સમાંતર નથી એમ માનવું. તો D માંથી BC ને સમાંતર હોય એવી એક રેખા દોરો જે AC ને E માં છે. એટલે કાલ્પનિક રેખા આપણે દોરવાની. એટલે મેં તૂટક રેખા દોરેલી છે. તમારે પણ પેપરની અંદર પેન્સિલથી તૂટક રેખાથી દોરવાની થશે. બરોબર, હવે પ્રમેય 6.1 માં આપણે આ બાજુ આવી રીતના એક સાબિત કરી, પણ અહીંયા E' ને આ એવું કઈ હતું નહીં. બરોબર, તો AD ના છેદમાં DB. હવે આ જ વિધાન ઉપરથી પ્રમેય 6 પોઈન્ટ મુજબ AE' અને E' ના છેદમાં AE' અને એના છેદમાં EC એ આપણે લખ્યું છે. તો હવે આપણે પક્ષ વળી AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC જે આપણે પક્ષ ઉપરથી લીધું છે, જે આપણે અહીંયા લખેલું છે. બરોબર, હવે આપણે શું કરવાનું? આપણે એક શરત મૂકી AD ના છેદમાં DB ની જગ્યાએ તમે AE ના છેદમાં EC તમે AE ના છેદમાં EC તમે લખી શકશો. તો આની જગ્યાએ આપણે આ લખી નાખ્યું છે. પછી શું કર્યું? બંને બાજુ તમે એને એક ઉમેરેલા છે. જો બંને બાજુ એક ઉમેરતા હોય તમે લખો તો તમે લખી શકશો. પછી શું કીધું? એનો લસા લીધો છે. એનો કાંઈ નથી તો EC એનો લસા થાય છે. EC વડે ગુણ્યું તો ઉપર EC આવી ગઈ. અહીંયા EC લસા થાય છે. તો EC વડે ને ગુણ્યું તો EC આવી. પછી આ બેનો સરવાળો કર્યો છો.
AE અને E ડેશ નો સરવાળો કર્યો એટલે શું થયું AC થઈ ગયું આખાનો સરવાળો કર્યો એટલે AC થઈ ગયું એવી રીતના ઓમ AE અને EC નો સરવાળો કર્યો તો અહીંયા AC થઈ જાય છેદમાં EC વધશે હવે AC કોમન નીકળી જશે તો વધ્યું શું ખાલી બરાબર તો E ડેશ C બરાબર AC હવે એના ઉપર તમારે એક વિધાન લખવું પડશે જે ફરજિયાત છે E ડેશ અને E જે છે સંપાતી બિંદુઓ છે સંપાતી બિંદુઓ એટલે આપણે શું કહેતા એટલે કે સમાંતર અને અથવા અનંત હોય અનંત જેવા હોય છે એમ કહેવાય એટલે કે E ડેશ બરાબર E બરાબર સમાન થાય છે આથી રેખા DE ડેશ અને રેખા DE એક જ રેખા થાય છે એટલે બંને જે છે આ બેને તમે સમાનસારિત કરો એટલે આ બે રેખા એક જ થઈ જશે અને એક થઈ જશે અને રચના મુજબ આપણે અહીંયા શું સાબિત કરવાનું છે DE સમાંતર BC એને તમે બે પદ્ધતિમાં લખી શકશો આ તો છેદ સાધ્ય અને DE ડેશ સમાંતર BC પણ થાય છે તો વિદ્યાર્થીઓ આ થયો તમારો 4 માર્કનો તમે ભલે એક પેજ કે દોઢ પેજ થાય પેજ હમું જો માર્ક હમું જોજો બરોબર મહેનત કરવાની છે આના રોકડા માર્ક આપણને મળવા જોઈએ 20 માર્કમાંથી 4 માર્ક આના તમારા રોકડા થઈ છે બાકી બે આંકડાશાસ્ત્રના દાખલા છે બે સંભાવનાના પણ છે ઈ પણ તમને કુલ થઈને તમારા બે આંકડાશાસ્ત્ર બે સંભાવના અને પ્રમેય થઈને તમારા 20 માંથી 20 માર્ક લાવવા જોઈએ પછી એના સિવાયના બીજા દાખલા છે એ હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને કરાવીશ તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બીજો દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો જે 4 માર્કનો છે જે ચોથા ચેપ્ટરનો હશે શેના ચેપ્ટરનો હશે ચોથા ચેપ્ટરનો ઈ પણ વ્યવહારિક દાખલો જેના વર્ગનો સરવાળો 365 થાય તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો તો હવે પેલા તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x અને x + 1 થાય બરોબર હવે બંનેના વર્ગોનો સરવાળો કીધો છે બરોબર તો એમ અહીં લખી નાખી બંનેના વર્ગોનો સરવાળો 365 થાય તો x નો વર્ગ પ્લસ x + 1 નો વર્ગ બરાબર 365 હવે x નો વર્ગ તો x નો વર્ગ જ થશે અહીંયા નિત્ય શું લાગી જશે ટેલ તો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ બરાબર પછી જો તમારે સ્ટેપ કરવો તો તમે સ્ટેપ એ કરી શકશો તો તમે સ્ટેપ કરીને બતાવી દઉં છું અહીંયા x નો વર્ગ પ્લસ નિયમના બે કૌંસ ખાલી પ્લસ 1 નો વર્ગ બરાબર 365 આ અહીંયા લખી નાખો આ અહીંયા લખી નાખો હવે એનું સાદુરૂપ લખી નાખો x² + x² + 2x + 1 બરાબર 365 હવે આ બેનો સજાતીય બધો છે એનો સરવાળો કરી છે એટલે 2x² થશે +2x + 1 બરાબર 365 હવે આ 365 ને લઈ આવો આવી બાજુ તો 2x² + 2x + 1 અને આ નીચે લઈ આવશો એટલે માઈનસ થઈ જશે -365 બરાબર 0 હવે આની બાદબાકી કરવાની થશે તો 2x² + 2x -364 બરાબર 0 હવે 364 હવે જો બધાયમાંથી બબે કોમન નીકળશે જે કોઈ બી વિદ્યાર્થીઓ બેઝિક કરીને 100 માંથી 100 માર્ક લાવવા છે એ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો જ્યારે આમાંથી કોમન નીકળતું હોય તો કોમન કાઢી લેવા વિનંતી બરોબર તો બબે બધાયમાંથી કોમન નીકળશે તો x² આમાં x વધશે આમાં x વધશે હવે આનો 2 વડે ભાગાકાર કરવાનો નો આવડે તો આવી રીતના ભાગાકાર કરી લેવાનો બરોબર 2 વડે ભાગાકાર કરનાર 2 * 2 1 અને 6 2 8 16 પછી 0 0 બધું તો 4 182 કેટલા 182 વધશે હવે આનો તમારે અવયવીકરણની રીતે દાખલો કરવા પ્રથમ પદની પદનો ગુણાકાર કરો એના એનો અવયવ પાડો તો 1 * 182 થયા 182 ના એવા અવયવ પાડો કે વચ્ચે ખાલી x માં
તો એટલી તો તમને જનરલી ખબર પડી છે 10 દાળ 100 થાય તો આ 100 થી મોટી વસ્તુ છે તો તમે 12 વડે 13 વડે તમે ભાગાકાર કરી શકશો કેમ કેમ કે 12 જો 12 છે 72 તો 12 છે 72 નો બગડો આવે બરોબર પણ આપણે થોડીક બુદ્ધિનું પ્રદર્શન કરશું આપણે કે અહીંયા જો 18 છે બરોબર તો આપણે 13 વડે એનો ભાગાકાર કરશું 182 ભાગ્યા 13 13 અહીંયા 5 વૈધા અહીંયા 2 વૈધા 13 ચોક 52 લ્યો પડી ગયા આવે તો 13 ગુણ્યા 14 હવે તમારે 14 કેવા જોઈએ પ્લસ આ x 1x કેવા જોઈએ પ્લસ જોઈએ તો અહીંયા મોટી સંખ્યાને પ્લસ કરો અને માઈનસ કરો એ તમારા અવયવ થશે તો હવે આપણે x2 14x માઈનસ 13x માઈનસ 182 બરાબર 0 હવે બબે ની જોડી બનાવોને કોમન કાઢો તો આમાંથી x કોમન નીકળશે તો x 14 અને માઈનસ 13 અને x માઈનસ માઈનસ પ્લસ 14 બરાબર 0 તો x 14 અને x માઈનસ 13 બરાબર 0 હવે બેને 0 હું દઈ દઉં છું તો x 14 બરાબર 0 અને x 13 બરાબર 0 તો x ને કરતા બનાવો આને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો -14 થશે x બરાબર +13 થશે જે માઈનસ જવાબ આવ્યો છે ઈ માન્ય ગણાય છે નહીં એટલે કે નિર્ણય કરનારું is not is equal to -14 બરોબર હવે આપણે આને જ માનીને આગળ દાખલો કરવાનો હવે આપણે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા ધારેલી હવે આ એક સંખ્યામાં આમાં મૂકીને આપણે બાકીની ધન પૂર્ણાંક સંખ્યા શોધવાની તો લખવાનું અહીંયા પહેલી ધન પૂર્ણાંક સંખ્યા x બરાબર 13 અને બીજી ધન પૂર્ણાંક સંખ્યા બીજી ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x 1 એટલે કે 13 + 1 એટલે થાય કેટલા 14 લ્યો તો તમારા બે ક્રમિક નીચે માટે કરીને તમારે લખવાનું થશે બેઝિક વાળા ખાસ કરીને બધા દાખલામાં માટે કરીને લખવાનું થશે ભૂલવાનું નથી થતું તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ 13 અને 14 છે એવું માટે કરીને તમારે લખી નાખવાનું આવી રીતના કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ 13 અને 14 છે રેડી ચાલો તો વિદ્યાર્થીઓ આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે મોસ્ટ આઈએમપી કરનાર બધા વિદ્યાર્થીઓ આ દાખલો પૂછાઈ શકે એવો છે પેપરની અંદર બરોબર તો આપણે આ દાખલો અહીં પૂરું કરીશું નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે નેક્સ્ટ દાખલો સુબારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે અને કયા વર્ષે તેનું વેતન ₹7000 થઈ ગયું તો પહેલી વાત તો કે કયા ચેપ્ટરનો દાખલો છે તો આ 5મા ચેપ્ટરનો દાખલો છે ભૂલવાનો નથી અને આપણા સ્વાધ્યાયનો બેઠો દાખલો છે અને તમને આવડી જાય એવો દાખલો છે બરોબર જો તમે ધારો જેને આંકડાશાસ્ત્રના ડબલ ખોટી આવૃત્તિના દાખલા ન ફાવતો હોય એ વિદ્યાર્થીઓ આ દાખલો અટેન્ડ કરી શકશે બરોબર તો આપણે હવે સમાંતર શ્રેણીનો દાખલો ચાલુ કરશું તો એનું પ્રથમ વાર્ષિક વેતન એનું ₹5000 હતું બરોબર તો એ લખીએ આપણે બદલામાં પેલા 4 માર્કનો દાખલો હોય એટલે હાવ શોર્ટમાં લખીને આયલું નહીં આવવું શોર્ટમાં લખીને આવશું તો માર્ક કપાઈ જશે બરોબર એટલે બધું પૂરેપૂરું લખવું પડશે તમારે કે સુબારાવની પ્રથમ વાર્ષિક વેતન ₹5000 બરોબર હવે તેને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ થાય છે એટલે આમાં ₹200 ઉમેર થવાનું એટલે કે બીજા વર્ષે બરોબર બીજા વર્ષનું વાર્ષિક વેતન
રૂપિયા 5000 પ્લસ રૂપિયા 200 બરાબર 5200. રેડી? હવે ત્રીજા વર્ષનું વાર્ષિક વેતન. તો ત્રીજા વર્ષનું વાર્ષિક વેતન એટલે કે આમાં આપણી પાસે 200 રૂપિયા ઉમેરી છે એટલે કે 5200 પ્લસ રૂપિયા 200 એટલે કેટલાથી છે 5400. પછી વેતન વૃદ્ધિ વધતી જાય છે તો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધવા પડે. હવે કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થઈ જાય એટલે એ છેલ્લું પદ થઈ જાય એટલે તમારી સમાંતર શ્રેણી આવી ગઈ કે 5000 5200 5400 ને 7000. હવે આના ઉપરથી તમારે પ્રથમ પદ શોધવાનું થઈ છે. પ્રથમ પદ 5000 સામાન્ય તફાવત A2 માઈનસ A1 એટલે કે 5200 માઈનસ 5000 એટલે કેટલું મેળવ્યું 200. હવે છેલ્લું તમને 7000 દઈ દીધું. હવે એને કયા વર્ષે એટલે વર્ષ એટલે કે આપણે અહીંયા સમજવાનું શું થશે n એટલે એનો મતલબ ઈ કે તમારે n શોધવાનું છે. શું શોધવાનું છે? n. તો હવે અહીંયા સરવાળા કરવાનો કઈ શબ્દનો ઉલ્લેખ કરેલો નથી એટલે an વાળું સૂત્ર આવશે. તો an બરાબર a પ્લસ n માઈનસ 1d. તો an આપણું 7000 છે, a બરાબર 5000 છે, n આપણે શોધવાનું છે અને d આપણી પાસે છે 200. હવે 5000 ને આની બાજુ લઈ આવો તો 7000 માઈનસ 5000 બરાબર n માઈનસ 1 200. હવે અહીંયા વૈધા 2000 વૈધા. હવે આ ગુણાકાર આવી છે જશે તો આગળ ડાયરેક્ટ નાખી દે. પણ મેં જે વિડિયો 5 ચિત્રના નાખેલા છે એમાં મેં એમ કીધું કે આને ગુણી નાખો પણ આ રાઉન્ડ ફિગર રાખવો છે તો તમે કરી શકશો બરોબર. અને n માઈનસ 1 હવે મીંડું ગયું હવે 10 દુ 2 ગયા અહીંયા વૈધા કેટલા 10 બરાબર n માઈનસ 1. હવે આની છે લઈ આવો 1 ને 10 પ્લસ 1 બરાબર n. તો n બરાબર કેટલા થશે 11. તો તમારે માટે કરી લખી નાખો કે ભાઈ 11મા વર્ષે તેમનું વાર્ષિક વેતન રૂપિયા 7000 થાય. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ આ તમને દાખલો સમજાઈ ગયો છે. 4 માર્ક આના તો હા તમને 4 માર્ક ચડી શકશે. મહેનત કરો બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર જો તમને સરખી રીતના સમજાણો હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે એને પણ આ બધી વસ્તુનો લાભ મળી શકે. તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ દાખલા સાથે મળશું. જય હિન્દ, જય ભારત.